મંચ ઉપર સ્થાન ગ્રહણ કરવા વિનંતી છે. શ્રી અભયસિંહ મોહનિયા સાહેબ, જિલ્લા કારોબારી અધ્યક્ષ શ્રી અભયસિંહ મોહનિયા સાહેબ, તાલુકા પ્રમુખ સાહેબ શ્રી આરબી મોદી સાહેબ, મામલતદાર સાહેબ શ્રી ટીડીઓ સાહેબ રાઠવા સાહેબ, બીકે લીલા દીદી, બ્રહ્માકુમારી, શ્રી NN પરમાર સાહેબ, પીએ સાહેબ. આપણે સર્વે તાલીઓના ગડગડાટથી આપણે વધાઈ લઈશું. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શુભ કાર્યની શરૂઆત આપણે દીપ પ્રગટ્ય કરીને કરી રહ્યા છે. જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાઈ લઈશું. તાલુકા કક્ષાનો યોગ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી અભયસિંહભાઈ મોહનિયા, જિલ્લા કારોબારી અધ્યક્ષ સાહેબ શ્રી અભયસિંહભાઈ મોહનિયા, તાલુકા પ્રમુખ શ્રી ધાનપુર અને મામલતદાર સાહેબ શ્રી, ટીડીઓ સાહેબ શ્રી તેમજ પોલીસ વિભાગ, સાથે સાથે આ સ્કૂલના આચાર્યગણ બીકે ચૌહાણ સાહેબ, બીકે લીલા દીદી તેમજ સુભાષભાઈ અને કમલેશભાઈ સૌનું વહીવટ તંત્ર વતી સૌનું સ્વાગત કરીએ છીએ. મિત્રો, યોગ શું છે? આંતરિક શક્તિઓની જ્યારે આપણે જે સુષુપ્ત પડેલી અવસ્થામાં આંતરિક શક્તિઓને જ્યાં સુધી જાગૃત ના કરીએ ત્યાં સુધી આપણે યોગી જીવન ના બનાવી શકીએ, અને યોગી જીવન ના બનાવીએ ત્યાં સુધી આપણે હેલ્થ, વેલ્થ, હેપીનેસ પણ બની શકવાના નથી. આજે આપણા સૂર્યદેવ પણ આપણને પ્રકાશ પાથરી રહ્યા છે. સુંદર પ્રકૃતિને ખોળે આપણે ધાનપુર તાલુકાનો 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિન ઉજવી રહ્યા છે. એકવાર ફરી ઊંડો શ્વાસ. આંખ બંધ રાખીશું. બંને હાથની હથેળી ખસીશું. બંને હાથની હથેળી ખસીએ. ઊર્જા આવી જાય ત્યાં સુધી ખસીએ. આંખ પર લગાવી અને ધીમે ધીમે આંખ ખોલીશું. આંખ પર લગાવી અને ધીમે ધીમે આંખ ખોલીશું. ત્યારબાદ આપણે પ્રેક્ટિકલ સેશન માટે આગળ અપાવતા ઊભા થઈ જશું પોતાની જગ્યા પર. જે બીમાર છે, વૃદ્ધ છે, ઓપરેશન કર્યું હોય એને ડૉક્ટરની સલાહ પ્રમાણે કરવાના. ધીમે ધીમે કરવાના. ચક્કર આવતા હોય તો બેસી જવાનું. પહેલા સૂક્ષ્મ ક્રિયાઓ કરીશું. સૌથી પહેલા ડોકની સૂક્ષ્મ ક્રિયા. ડોકને આપણે આગળથી પાછળ તરફ લઈ જઈશું શ્વાસની સાથે. જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયા સાથે શ્વાસ છોડીશું, લઈશું. જ્યારે ડોક નીચે આવશે તો શ્વાસ છોડીશું, ઉપર જશે તો ભરીશું. મારી સાથે એવી રીતે બાજુ પર, ડાબી બાજુ, જમણી તરફ. ધીમે રહીને ગરદનને રાઉન્ડમાં ફેરવીશું. ડાબીથી જમણી તરફ ધીમે રહીને પોતાની ક્ષમતા અનુસાર ધીરે ધીરે આંખ બંધ રાખીશું. ચક્કર આવતા હોય તો બેસી જવું.
હવે જમણીથી ડાબી તરફ ક્લોકવાઇઝ એન્ડ રિલેક્સ. ત્યારબાદ શોલ્ડર પર આવી જશું. મેડા સાહેબ ખભા ઉપર હાથ, આગળથી પાછળ તરફ ધીરે ધીરે આપણે ફેરવીશું. ધીરે ધીરે, બહુ વજન નથી આપવાનું, શાંતિથી ધીરે ધીરે આપણે ફરવા દઈશું. એની વિરુદ્ધ દિશામાં આપણે ફેરવીશું. ક્લોક એન્ડ એન્ટી ક્લોક, એટલે ચક્કી. ચક્કી એટલે ઘંટી, અને એનાથી પેટના રોગો છે એ દૂર થાય છે. ડાબેથી જમણી તરફ. આ નાના છોકરા જેટલી ઝડપ હોય એટલી પણ કરી શકે છે. પછી એની વિરુદ્ધ દિશામાં ચક્કી આસન. આ બધાને થશે ચક્કી. હા, ખાસ આપણા જેવા વડીલ સહીઓને જો પેટ વધી ગયું હોય તો આ ચક્કી આસનથી આ દૂર થઈ જાય છે, અને ખૂબ પેટના રોગો પણ દૂર થાય છે. રિલેક્સ. હવે ધીરે ધીરે પગને થોડા હલાવીશું એટલે રિલેક્સ થઈ જઈશું. હવે આપણે પેટ પરના આસનો ઊંડા સૂઈ જઈશું. પેટ પરના ઊંડા સૂઈ જાઓ. આ યોગ એ જ વિકલ્પ છે. ડોક્ટરની દવાઓ જ્યાં કામ નથી કરતી ત્યાં યોગ કામ કરી રહ્યો છે. માટે નવયુવાનો, વિદ્યાર્થીઓ ખાસ પોતાના જીવનને ઉન્નત બનાવવા માંગતા હોય તો ખરેખર યોગને અપનાવો અને કરો. આ હાસ્યને પાત્ર નથી, આ ખરેખર એને આપણે મૂલ્યવાન છે અને આપણા જીવન સાથે વાણી લેવાનો ચીજ વસ્તુ છે. એટલે યોગને અપનાવો તો ખરેખર બધા જ પાછળ જે મિત્રો છે એ ખાસ કરે, વિદ્યાર્થી મિત્રો ખાસ તમામ, મારે નેટ ઓછી પડતી હોય તો જે મિત્રો છે નેટની વ્યવસ્થા કરે પાછળ. તમામ સહભાગી બનો, અને ના આવે તો મને કહેવાનું જ નથી આવ્યો. આપણા મંચસ્થ મહેમાનો માન્ય મામલતદાર સાહેબ શ્રી પણ કરી રહ્યા છે તો આપણે પણ કરીએ સાથે સાથે. જે બીમાર છે એ શાંતિથી ઊંઘી રહે, ચિંતા નહીં, પણ બધાએ બીમાર નથી થઈ જવાનું. જે સાચે બીમાર છે એ ના કરે, કોઈને કોઈ તકલીફ હોય એ ના કરે. બાકી બધાએ આપણે મગરાસનનો અભ્યાસ કરવાનો છે. હવે બંને પગ એક સાથે આમ નિતમ સાથે અટકાડવાનો પ્રયત્ન કરો, એટલા બંને. રિલેક્સ. કોઈને પગનું ઓપરેશન કરેલું હોય તો એ ના કરે. ખૂબ સુંદર પવન મુક્તાસન. રિલેક્સ. હવે પૂર્ણ પવન મુક્તાસન. બંને ઢીંચણ વાળી અને લોક કરી અને પોતાની દાઢી છે એને અટકાડવા પ્રયત્ન કરો. પવન મુક્ત. મન છે એ ધ્યાનના ચક્ર એટલે બે આંખોની વચ્ચે સ્થિત કરો.